તો આજે આપણે ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટનું જે લેક્ચર છે એની અંદર પરચેઝિંગ પ્રોસીજર અને ટર્મ યુઝડ ઇન પરચેઝિંગ એના વિશે વાત કરવાની છે. તો તમને પરચેઝિંગ શું છે તો તમને ખબર જ છે કે આપણે કોઈ બી વસ્તુ ખરીદીએ એને કહેવામાં આવે છે પરચેઝિંગ. ઓકે, પણ ઇન્ડસ્ટ્રીની અંદર એકચ્યુઅલી મટીરિયલ પરચેસ કરવું હોય તો એના માટે એક પ્રોસીજર હોય છે, એને ફોલો કરવાની હોય છે. ઓકે, અને તમે ઇન્ડસ્ટ્રીમાં 6 સેમ પછી જવાના જ છો એટલે એના વિશે તમારે અત્યારથી અવેર થવું જરૂરી છે. તો આજનું લેક્ચર જે છે એના રિલેટેડ છે. આની અંદર પરચેઝિંગ પ્રોસીજર છે જીટીયુમાં 3 વાર પૂછાઈ ગયું છે, અને ટર્મ યુઝડ ઇન પરચેઝિંગ છે એ પણ જીટીયુમાં વારંવાર પૂછાય છે. આગળના જે 14 માર્ક્સના ક્વેશ્ચન હોય છે એની અંદર એની અંદર વારંવાર પૂછાય છે. બીજું તમને બધાને એક રિક્વેસ્ટ કરવાની છે કે તમે જે લોકો જોઈન થાઓ છો એ તમને કીધું હોય એ ટાઈમ ઇન્ટરવલની અંદર જોઈન થઈ જજો, જેથી કરીને પાછળથી પ્રોબ્લેમ ના થાય. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. તો પરચેઝિંગ પ્રોસીજર છે એની અંદર કયા કયા ફેઝ આપણે ફોલો કરવામાં આવે છે. તો સૌથી પહેલા તો આવે છે રેકોગ્નાઇઝેશન ઓફ નીડ. તમારી જે નીડ છે એને આઈડેન્ટિફાઈ કરો. એના પછી ઇન્ફોર્મલ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ વેન્ડર. એ જે સપ્લાય કરે છે, જે કંપની તમને જે વસ્તુ જોઈએ છે સપ્લાય કરે છે એવા વેન્ડરને તમે ઓળખો. મીન્સ કે એના વિશે ઇન્ફોર્મેશન જે છે એ કલેક્ટ કરો. ઇન્ફોર્મેશન કલેક્ટ કર્યા પછી એ વેન્ડરનો કોન્ટેક્ટ અને એનું સિલેક્શન કરો. મીન્સ કે ધારો કે મારે કોઈ વસ્તુ પ્રોજેક્ટ માટે મારે હાઇડ્રોલિક સિલિન્ડરની જરૂર છે, તો સૌથી પહેલા તો મારી નીડ શું છે, તો હાઇડ્રોલિક સિલિન્ડર મારે જોઈએ છે. ઓકે, એના પછી સેકન્ડ, એના વિશે હું ઇન્ફોર્મેશન કલેક્ટ ક્યાંથી કરી શકું, તો એના માટે તમને ખબર છે કે ઇન્ડિયા માર્ટ છે, તો ઇન્ડિયા માર્ટ ઉપર હું લખું કે હાઇડ્રોલિક સિલિન્ડર સપ્લાયર, તો એમાં જેટલા બી સપ્લાયર છે એ બધા સપ્લાયરની ઇન્ફોર્મેશન મને મળી જશે. એના પછી વેન્ડરનું કોન્ટેક્ટ અને સિલેક્શન. તો ઘણા બધા સપ્લાયર જે છે એ બધા તમને મળી જાય. એ બધા જે વેન્ડર છે એમના કોન્ટેક્ટ પણ ઇન્ડિયા માર્ટ ઉપરથી તમને મળી જશે. એમના જે કોન્ટેક્ટ છે એ તમને ઇન્ડિયા માર્ટ ઉપરથી મળી જશે, અને એમાંથી પછી તમે દરેકનો કોન્ટેક્ટ કરશો એટલે એ તમને મેલ ઉપર કોટેશન મોકલાવશે. ઓકે, કોટેશન મોકલાવે એના પછી શું કરવું પડે, તો એમાંથી જે એપ્રોપ્રિએટ જે તમને વ્યવસ્થિત લાગે વેન્ડર, એનું તમે પ્રાઇસ જો, પ્રાઇસ પ્રમાણે તમને જે પ્રાઇસમાં વ્યવસ્થિત લાગતું હોય, બરાબર છે, એનું તમે સિલેક્શન કરો. ઓકે, તો આ ખાલી તમને અત્યારે હું ઓવરવ્યુ આપું છું, ડિટેલમાં આપણે સમજવાનું છે. ઇન્વાઇટિંગ કોટેશન મંગાવવાની જોડેથી. એનાલિસિસ ઓફ ઓફર્સ જે છે એની એનાલિસિસ કરો. 15% ડિસ્કાઉન્ટ આપે છે, 20% આપે છે, જીએસટી વાળું બિલ આપે છે કે નહીં, વિધાઉટ જીએસટી તમને સપ્લાય કરે છે કે નહીં. ઘણી વખતે સ્ટુડન્ટનો પ્રોજેક્ટ હોય તો એ લોકો જીએસટી જે છે એ સ્ટુડન્ટનો જીએસટી લેતા નથી. ઓકે, તો આ બધી ઓફર્સ વિશે તમે ડિટેલ કલેક્ટ કરો. પ્લેસિંગ ઓર્ડરને પ્લેસ કરો, ઓર્ડરને ફોલોઅપ કરો. એના પછી રિસિપ્ટ અને એનું ઇન્સ્પેક્શન કરો. પછી મેકિંગ અ પેમેન્ટ કરો. મેન્ટેનિંગ રેકોર્ડ્સ. હવે તમે જે પેમેન્ટ કર્યું છે એનો રેકોર્ડ મેન્ટેન કરો. વેન્ડર જે છે એનું ઇવેલ્યુએશન કરો, અને મેન્ટેનિંગ વેન્ડર રિલેશન, બરાબર છે, વેન્ડરના જે રિલેશન છે એને મેન્ટેન કરો. ઓકે, તો આ જે છે તમને ખાલી અત્યારે આટલા ટર્મ્સ જે છે એ આપણે પરચેઝિંગની અંદર ફોલો કરવામાં આવે છે. ઓકે, કોઈ બી વસ્તુને આપણે પરચેસ કરવી હોય તો આટલા જે ટર્મ છે એ પ્રમાણે ફોલો કરવામાં આવે છે. એમાં ફર્સ્ટ વન છે રેકોગ્નાઇઝેશન ઓફ ધ નીડ. તો નીડ ફોર ડિફરન્ટ આઇટમ આર ઓરિજિનેટેડ ઇન ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ વેન સ્ટોક ઓફ પર્ટિક્યુલર મટીરિયલ રીચ ટુ રીઓર્ડર લેવલ. હવે રીઓર્ડર લેવલ કોને કહેવામાં આવે છે, તો ઇન્ડસ્ટ્રીની અંદર ધારો કે મેં 100 પ્રોડક્ટ મંગાવી છે, બરાબર છે, 100 રો મટીરિયલ મંગાવ્યું, બરાબર છે. હવે એ રો મટીરિયલ જે છે એ એમાં આપણે 30 થી 40 હોય ત્યારે આપણે ફરીથી મંગાવી દેવું પડે, બરાબર છે. એવું ના હોય કે 100 પતી જાય એના પછી જ આપણે મંગાવીએ. તો રીઓર્ડર લેવલ જે છે દરેક ઇન્ડસ્ટ્રીએ સેટ કરેલું હોય છે. ઓકે, એ ડિપેન્ડ કરે છે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એક દિવસમાં કેટલું પ્રોડક્શન કરે છે, એના આધારે રીઓર્ડર લેવલ જે છે નક્કી કરવામાં આવે છે. ઓકે, હવે મેં 100 પ્રોડક્ટ મંગાવી છે અને એક દિવસની અંદર મારે 20 જ રો મટીરિયલની જરૂર પડે છે. ઓકે, તો મને ખબર પડી જાય કે 5 દિવસ મારે આ રો મટીરિયલ ચાલે એટલું છે, તો મારે 3 દિવસની અંદર 60 જે છે પતી જાય. એના પછી હું રીઓર્ડર કરી દઉં, મીન્સ કે ફરીથી ઓર્ડર કરી દઉં, તો મને જે મારું મટીરિયલ જોઈએ છે, બરાબર છે, એની અંદર મને પ્રોપર ટાઈમે મટીરિયલ મળતું રહે. ઓકે, આપણે એ રીતે રીઓર્ડર લેવલ સેટ કરવાનું છે, જેથી ગોડાઉનની અંદર સરપ્લસ મટીરિયલ જે છે સ્ટોક પણ ના થાય, અને આપણે જે મટીરિયલની જરૂર છે એ પ્રમાણે મટીરિયલ તમને મળતું રહે. ધ કોન્સર્ન ક્લર્ક ફોરવર્ડ ધ પરચેઝ રિક્વેશન, ઓલ્સો નોન એઝ ઇન્ડેન્ટ, ટુ ધ પરચેસ ડિપાર્ટમેન્ટ વિથ રિલેવન્ટ ડિટેલ. સેમ્પલનું ફોર્મેટ મોકલશે, shown at the end of the chapter. ઓકે, સેમ્પલનું જે ફોર્મેટ છે એ મોકલે છે, બરાબર છે. એ સેમ્પલનું ફોર્મેટ એટલે આપણે જે મટીરિયલ જોઈએ છે એનું સ્પેસિફિકેશન વાળું જે બિલ હોય ને, એ બિલને તમને પાછળ પરચેઝિંગનું જે ચેપ્ટર છે એના પાછળ અલગ અલગ બિલ આપેલા છે, તમે જોઈ લેજો.
બરોબર છે. તો એ પ્રમાણેનું બિલ જે છે એ આખે આખું જે સેમ્પલ છે એ ક્લર્ક જે છે બરોબર છે, જેની આગળ તમારે કોઈ વસ્તુની જરૂર છે તો ડાયરેક્ટ તો તમે કંપનીના મેનેજરને કહેવાના નથી. તો એના રિલેટેડ જે કોન્સર્ન ક્લર્ક છે એને તમે કહેશો કે મારે આટલી વસ્તુ જે છે એ મારી રિક્વાયરમેન્ટ આટલી છે. ઓકે, એ રિક્વાયરમેન્ટ પ્રમાણે એ શું કરશે તો પરચેસ ડિપાર્ટમેન્ટને સેમ્પલ મોકલશે. ઓકે, કે આટલી આટલી વસ્તુની જરૂર છે. ઓકે, બેઝડ ઓન ડિટેલ્સ ઇન ધ ઇન્ડેન્ટ પર્ચેસ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ પર્ચેસિંગ એક્શન. પછી તમારી જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટના આધારે પરચેસિંગ ડિપાર્ટમેન્ટ છે એ પરચેસ કરવાનું એ જે એક્શન છે સ્ટાર્ટ કરશે. ઇન કેસ ઓફ જોબિંગ ઇન્ડસ્ટ્રી, જોબ ઇન્ડસ્ટ્રી એટલે કોને કહેવાય? જોબ પ્રોડક્શન અને જોબ ઇન્ડસ્ટ્રી. કે તમે ધારો કે કોઈ વસ્તુ પર્ટિક્યુલર અલગ અલગ ડિઝાઇનની કોઈ વસ્તુ હોય અને એનું પ્રોડક્શન કરતી હોય, મીન્સ કે કસ્ટમર ઓર્ડર આપે છે એ પ્રમાણે પ્રોડક્શન કરતી ઇન્ડસ્ટ્રી, એને આપણે કહીએ છીએ જોબ ઇન્ડસ્ટ્રી. બરાબર છે. અને એ જે પ્રોડક્શન છે એને આપણે કહીએ છીએ જોબ પ્રોડક્શન. ઓકે, તો કસ્ટમરની ડિઝાઇન પ્રમાણે જે છે પ્રોડક્શન કરતી કંપની છે એને આપણે કહીએ છીએ જોબ ઇન્ડસ્ટ્રી. વેર પ્રોડક્ટ ઇઝ મેડ અકોર્ડિંગ ટુ કસ્ટમર સ્પેસિફિકેશન. ઓકે, કસ્ટમરના જે સ્પેસિફિકેશન છે એને ધ્યાનમાં રાખીને આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ. ઓકે, બિલ ઓફ મટીરિયલ ઇઝ પ્રિપેર્ડ ફોર ઈચ પ્રોડક્ટ મેન્શનિંગ ધ મટીરિયલ. ઓકે, બિલ ઓફ મટીરિયલ, ધારો કે આપણે કોઈ પ્રોડક્ટ બનાવવાની છે તો એમાં 10 વસ્તુની જરૂર છે, તો એ 10 વસ્તુના ડાયમેન્શન સાથેનું બિલ બરોબર છે, અને એની પ્રાઇસ એનું આપણે જે બનાવીએ છીએ તો એને કહેવામાં આવે છે બિલ ઓફ મટીરિયલ. ઓકે સર, તમારો અવાજ નહીં સંભળાતો સર. અવાજ મારો ક્લિયર આવે છે? અવાજમાં કઈ પ્રોબ્લેમ છે સ્ટુડન્ટ? અવાજ મારો ક્લિયર આવે છે કે પ્રોબ્લેમ છે? સર પ્રોબ્લેમ છે. વચ્ચે પ્રોબ્લેમ છે, વચ્ચે બંધ થઈ જાય તો અવાજ એમને કપાઈ જાય છે. અવાજ મારો કટ થાય છે એવું છે? યસ સર. ઓકે ઓકે ઓકે, વાંધો નહીં, થોડું ડિલે થાય છે. હા સર, અવાજ કટ થઈ જાય છે. કશો વાંધો નહીં, રેકોર્ડેડ લેક્ચર જે છે એ પણ તમને મળશે જ બરોબર છે, એટલે બહુ ટેન્શન ના લેતા. બરોબર છે, આપણે અપલોડ કરીએ છીએ લેટ બરોબર છે, એટલે એ વાંધો નથી. પણ અત્યારે તમે જોઈન રહેજો, જેટલું અત્યારે ખબર પડશે, તમારો કોઈ ક્વેશ્ચન હશે તો ક્રોસ વેરિફિકેશન થઈ જશે. ઓકે, in this case purchase are initiated based on the detail in bill of material. ઓકે, પરચેસ જે છે એ બિલ ઓફ મટીરિયલના આધારે ઇનિશિએટ કરવામાં આવે છે. સેકન્ડ વન છે ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ વેન્ડર. વેન્ડર જે છે એની ઇન્ફોર્મેશન કલેક્ટ કરો. તો સેમ મટીરિયલ કેન બી સપ્લાય બાય ડિફરન્ટ સપ્લાયર. બરોબર છે, એક જ મટીરિયલ જે છે અલગ અલગ જે સપ્લાયર છે એના દ્વારા સપ્લાય કરવામાં આવે છે. Purchase department has to keep updated list of supplier and material being supplied by them. બરોબર છે, તો પરચેસ ડિપાર્ટમેન્ટ શું કરશે તો એનું જે અપડેટેડ સપ્લાયરનું લિસ્ટ, ઘણી વખતે ઇન્ડિયા માર્ટ ઉપર ઘણા એવા હોય છે કે ખાલી નામ લખેલું હોય છે કંપનીનું નામ, પણ તમે જ્યારે કોલ કરો તો એ લોકો એકચ્યુઅલમાં સપ્લાય કરતા હોતા નથી. બરોબર છે, ધારો કે કોઈ એક કંપની છે જે ખાલી ઓનલી સિલિન્ડર બનાવે છે, પણ હાઇડ્રોલિક સિલિન્ડર, પંપ, મોટર બધું લિસ્ટ બનાવીને ઇન્ડિયા માર્ટ ઉપર મૂકી દે, પછી એકચ્યુઅલમાં ખબર પડે કે આ એકચ્યુઅલ સપ્લાયર છે જ નહીં. એટલે પરચેસ ડિપાર્ટમેન્ટ શું કરશે, અપડેટેડ લિસ્ટ છે સપ્લાયરનું એ મોકલશે, એન્ડ મટીરિયલ બીઇંગ સપ્લાય બાય ધેમ. બરાબર છે, મટીરિયલ જે સપ્લાય કરવામાં આવે છે એનું અપડેટ લિસ્ટ મેળવશે. લિસ્ટ મેળવ્યા પછી શું કરશે, બેઝડ ઓન ધીસ ઇન્ફોર્મેશન વિચ વેન્ડર ટુ કોન્ટેક્ટ ફોર પર્ટિક્યુલર મટીરિયલ ડિસાઇડ. બરાબર છે, આપણે આ બધું લિસ્ટ કલેક્ટ કર્યા પછી કયો વેન્ડરને આપણે કોન્ટેક્ટ કરીશું એ નક્કી કરવામાં આવે છે. નક્કી કર્યા પછી વેન્ડરની કોન્ટેક્ટ અને સિલેક્શનની અંદર બેઝડ ઓન મટીરિયલ ટુ બી પ્રોક્યુર રિલેવન્ટ વેન્ડર આર કોન્ટેક્ટ ટુ ગેટ ધેર લેટેસ્ટ ડિટેલ સચ એઝ કેપેસિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટી, ઇટીસી. ઓકે, હવે આપણે વેન્ડરનું સિલેક્શન કર્યું. હવે વેન્ડર માની લો કે એ જે છે એની પ્રોડક્શન કેપેસિટી ઓછી છે. ઓકે, તો આપણે એ પણ ચેક કરવું પડે કે વેન્ડર આપણે જે સિલેક્ટ કર્યો છે એ કેટલી એક દિવસની અંદર કેટલો સપ્લાય કરી શકે છે. ઓકે, તો એની જે કેપેસિટી છે એ પણ આપણે નક્કી કરવી પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટીઝ જે છે એ પણ ચેક કરવું પડે. This will help to select few supplier to whom purchase inquiries can be sent. ઓકે, એટલે એની ઉપરથી આપણે પરચેસની ઇન્ક્વાયરીઝ જે છે એ મોકલેલી છે એમાંથી આપણે કયો પર્ટિક્યુલર સપ્લાયરને સિલેક્ટ કરવો એ તમને ખબર પડશે. ઓકે, ઇન્વાઇટિંગ કોટેશન. હવે આપણે કોટેશન મંગાવવો પડે. ઓકે, આપણે ઇન્ડિયા માર્ટ ઉપરથી કોન્ટેક્ટ કરી દીધો, બધા સપ્લાયર જે છે એને ઓળખી લીધા, એનો કોન્ટેક્ટ કરી લીધો. હવે એમની જોડેથી આપણે શું કરીશું તો કોટેશન જે છે એ મંગાવીશું. તો પરચેસ ઇન્ક્વાયરીઝ આર સેન્ટ ટુ સિલેક્ટેડ સપ્લાયર આસ્કિંગ ધેમ ટુ સબમિટ ધેર કોટેશન. ઓકે, તો કોટેશન જે છે એના માટે આપણે એમને કહેશું કે ભાઈ તમે કોટેશન જે છે એ મોકલાવો. ઓકે, કોટેશન એ શું છે તો સેમ્પલ ઓફ પરચેસ ઇન્ક્વાયરી એન્ડ કોટેશન આર પ્રોવાઇડેડ એટ ધ એન્ડ ઓફ ધીસ ચેપ્ટર. બરોબર, આ બધા સેમ્પલ જે છે તમને બુકની પાછળ આપેલું છે, તમે જોઈ લેજો. એનાલિસિસ ઓફ ઓફર. ઓકે, કોટેશનની અંદર તમને જે ઓફર્સ જે છે એનું પણ ડિટેલ આપશે. Quotation received from different supplier for the same item are then compared with respect to price,
એન્ડ અધર ટર્મ એન્ડ કન્ડિશન. ઓકે, કોટેશનની અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન બધું લખેલું હશે, બરોબર છે, તો એના વિશે તમને માહિતી મળશે. એના પછી ઇન કેસ ઓફ ક્રિટિકલ આઇટમ ઓર વેર હ્યુજ ફંડ ઇઝ ઇન્વોલ્વ, બરોબર છે, જેમાં વધારે ફંડિંગની જરૂર છે અથવા તો કોઈ આઇટમ ક્રિટિકલ છે, તો એવા કેસમાં members of other department who are going to use the material item being purchased are also invited to analysis and discuss regarding with which vendor should be give purchase order. માની લો કે કોઈ આઇટમ એવી છે કે જેની કિંમત બહુ વધારે છે. ઓકે, હવે પરચેસ ડિપાર્ટમેન્ટ જે છે એને ક્વોલિટીની અંદર કોઈ ખબર પડશે નહીં. ઓકે, તો ક્વોલિટી જે છે એ ચેક કરવા માટે એકચ્યુઅલી જે એના ઉપર કામ કરે છે, તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના જે હેડ છે એને પણ જે ઇન્વોલ્વ કરવામાં આવે છે. ઓકે, એનાલિસિસ કરવા માટે અને ડિસ્કસ કરવા માટે એને પણ ઇન્વોલ્વ કરવામાં આવે છે અને એના પછી પરચેઝનો ઓર્ડર જે છે આપવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ જે છે એ શાના માટે છે કે જ્યારે કોઈ વસ્તુ ક્રિટિકલ આઇટમ જે છે, ક્રિટિકલ આઇટમ છે અને એની અંદર વધારે ફંડિંગની જરૂર છે, ત્યારે અને ત્યારે જ આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જે છે જે એનો યુઝ કરે છે એકચ્યુઅલમાં એને ઇન્વોલ્વ કરીએ છીએ. A sample of comparative statement for analysis is shown. સેમ્પલ જે છે એ પણ તમારી બુકની પાછળ આપેલું છે, તમે જોઈ શકો છો. પ્લેસિંગ ઓર્ડર. હવે ઓર્ડર જે છે કઈ રીતે પ્લેસ કરવામાં આવે છે, તો બેઝડ ઓન અબવ એનાલિસિસ કર્યા પછી એપ્રોપ્રિએટ વેન્ડર ઇઝ સિલેક્ટેડ. વેન્ડરનું આપણે સિલેક્શન કરીએ છીએ એન્ડ પરચેઝ ઓર્ડર ઇઝ પ્રિપેર્ડ ઓન હિઝ નેમ એન્ડ ફોરવર્ડેડ ટુ હિમ. ઓકે, પરચેઝ ઓર્ડર જે છે પ્રિપેર કરવામાં આવે છે એનું નામ લખીને અને એને ફોરવર્ડ કરવામાં આવે છે. અત્યારે જે બધું કોમ્યુનિકેશન જે છે એ બધું મેલ ઉપર થઈ ગયું છે, બરોબર છે. પહેલા કેવું હતું કે આપણે આ પ્રમાણે એનું પેપર ને બનાવીને એને પોસ્ટ કરતા હતા, બરોબર છે, પણ હવે જે છે બધું જીમેલ થી જ ઇન્ડસ્ટ્રીની અંદર કોલિબ્રેશન થાય છે. તમે મેલ કરો અને ઓર્ડર જે છે એ તમે એના પૈસા જે છે એ તમે એને ઓનલાઈન પે કરો એટલે ત્યાંથી એ વસ્તુ જે છે તમારું સ્પેસિફિકેશન પ્રમાણે તમને ડાયરેક્ટ મોકલાઈ દેશે અને એનું બિલ જે છે એ પણ મેલની અંદર તમારે આવી જશે. ઓકે, generally purchase order is available in printed format where name and address of the supplier, item, quantity and price are to be printed or typed. ઓકે, હવે તમે ફ્લિપકાર્ટની અંદરથી કોઈ વસ્તુ મંગાવો છો તો એમાં સપ્લાયરનું નામ હશે, કઈ આઈટમ છે એનું નામ હશે, ક્વોન્ટિટી કેટલી છે એ હશે અને પ્રાઇસ જે છે એ લખેલી હશે. ઓકે, અને એક બારકોડ હશે જેની ઉપર તમને આ જે ડિટેલ જે છે બારકોડના ફોર્મમાં તમને મળી શકે. ઓકે, એ સ્કેન કરો એટલે તમને એનું ઇન્ફોર્મેશન જે છે મળે. ઓકે, કોડ જે છે એ તમને મળશે. ઓકે, તો આ જે છે એ એકચ્યુઅલમાં પરચેસ ઓર્ડરની અંદર આટલી વસ્તુ જે છે એ ઇન્વોલ્વ કરેલી હશે, એનું જે બિલ હશે એની અંદર. જનરલી 5 copies ઓફ પરચેસ ઓર્ડર આર પ્રિન્ટેડ. 5 કોપી બનાવવામાં આવે છે. ઓરિજિનલ કોપી ઇઝ સેન્ટ ટુ વેન્ડર. ઓરિજિનલ કોપી જે છે વેન્ડરને આપવામાં આવે છે. 1 કોપી ઇઝ રિટર્ન ઇન ધ પરચેસ ડિપાર્ટમેન્ટ એઝ ઓફિસ કોપી. ઓકે, આપણે કોઈ બી બિલ બનાવીએ છીએ તો એક બિલ જે છે કસ્ટમરને આપીએ છીએ, મીન્સ કે જે વેન્ડર છે એને સપ્લાય કરીએ છીએ. એક કોપી આપણી જોડે રવા દઈએ છીએ, મીન્સ કે પરચેસ ડિપાર્ટમેન્ટ છે એ પોતાની પાસે ઓફિસ કોપી તરીકે રાખશે એન્ડ રિમેનિંગ કોપી આર સેન્ટ ટુ સ્ટોર, ઇન્સ્પેક્શન અને અકાઉન્ટ. બરોબર છે, તો તમે કોઈ બી મટીરિયલ મંગાવો છો તો એની 5 કોપી ટોટલ તમારે જનરેટ કરવાની રહે. ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ ઓફ વ્યૂ આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે પાછળથી પરચેસ ડિપાર્ટમેન્ટમાં કામ કરો તો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે ટોટલ 5 કોપી આપણે બનાવવાની છે. એક એકાઉન્ટની અંદર આપવાની છે, એક સ્ટોર અને ઇન્સ્પેક્શનની અંદર આપવાની છે, જેથી કરીને સ્ટોર વાળાને ખબર પડે કે આપણે જે વસ્તુ મંગાવી તે આવી ગઈ છે, એકાઉન્ટ વાળાને ખબર પડે કે જે વસ્તુ મંગાવી છે એનું બિલ મારે અંદર મૂકવાનું છે. ઓકે, તો અને ઇન્સ્પેક્શન વાળાને ખબર પડે કે આટલી વસ્તુ આવી ગઈ છે તો મારે હવે ઇન્સ્પેક્શન જે છે એ કરવું પડશે. ઓકે, તો આ 5 કોપી તમારે બનાવવાની થશે. એના પછી ઓર્ડર જે છે એનો ફોલોઅપ, ઓર્ડરનો ફોલોઅપ લેવાનો છે ટુ એન્શ્યોર ટાઈમલી ડિલિવરી ઓફ ધ મટીરિયલ ઓર્ડર. તમે જે વસ્તુ પરચેસ કરી છે એનો ટાઈમ ટુ ટાઈમ તમને ડિલિવરી મળે છે કે નહીં, બરોબર છે, એનું ફોલોઅપ જે છે એ આપણે લઈએ છીએ. ધારો કે તમે કોઈ વસ્તુ ફ્લિપકાર્ટમાંથી મંગાવો છો તો એ તમને કહેશે કે ભાઈ અત્યારે ત્યાં બેંગ્લોરથી વસ્તુ આગળ નીકળી ગઈ છે, પછી અમદાવાદ આવે છે, પછી નિયર ટુ લોકેશન ને જેવું તમારે એ ડિલિવરી કરવા માટે આવે છે એવું તમને મેસેજ આવી જાય છે કે ભાઈ આજે તમારી જે વસ્તુ છે ડિલિવર થશે, તો એને ઓર્ડરનું ફોલોઅપ લીધું એવું કહેવાય. ઓકે, ટુ એન્શ્યોર ટાઈમલી ડિલિવરી ઓફ ધ મટીરિયલ ઓર્ડર it is necessary that purchase executive should follow up regularly with the respective vendor after placing order of them. ઓર્ડર પ્લેસ કર્યા પછી પરચેઝનો જે એક્ઝિક્યુટિવ છે, બરોબર છે, ફોલોઅપ માટે ઇન્ડસ્ટ્રીની અંદર સ્પેશિયલ એક માણસ રાખેલો હશે જે શું કરશે તો વેન્ડર જોડેથી જે મટીરિયલ આવે છે, બરોબર છે, કેટલી ક્વોન્ટિટીમાં આવે છે અને ક્યારે આવવાનું છે એનું કન્ટિન્યુઅસલી ફોલોઅપ લેતો રહેશે.
રિસિપ્ટ એન્ડ ઇન્સ્પેક્શન. તો રિસિપ્ટ એન્ડ ઇન્સ્પેક્શન ની અંદર રિસીવિંગ સેક્શન ટેક રિસિપ્ટ ઓફ ધ મટીરિયલ સપ્લાય બાય વેન્ડર. બરોબર છે. તો રિસીવિંગ સેક્શન જે છે શું કરશે, તો જે મટીરિયલ જે છે મંગાયું છે એની જે રિસિપ્ટ છે એ લેશે. એના પછી જનરલી ડિલિવરી ચલણ is accompanied with the material. Receiving sanction first verify the type and quantity of material supply with the help of copy of purchase order and delivery ચલણ. ઓકે, તો તમને જે ચલણ આપેલું છે એ અને પરચેસ ઓર્ડરના આધારે રિસીવિંગ સેક્શન જે છે એ પહેલા શું કરશે, વેરીફાઈ કરશે. બરોબર છે કે પરચેઝની અંદર બિલની અંદર જેટલું મટીરિયલ લખેલું છે એટલું એકચ્યુઅલમાં આવ્યું છે કે નહીં. ઓકે, તો એ જે છે એ વેરીફાઈ કરશે. બરોબર છે. Then they put the stamp of receipt of ચલન and one copy sent back to vendor. બરોબર છે. અને પછી રિસીવ કર્યા પછી ધારો કે તમને ફ્લિપકાર્ટ વાળા હોય તો તમે સહી કરો, એનો મિનિંગ શું છે કે તમને એ વસ્તુ જે તમે માંગી હતું એ તમને મળી ગયું છે અને એની જે કોપી જે છે એ અત્યારે તો ઓનલાઈન હોય છે, પણ આપણે જે ઇન્ડસ્ટ્રીની અંદર છે તો એ બેક ટુ વેન્ડરને પાછી મોકલવામાં આવે છે, જેથી વેન્ડરને બી એક વસ્તુની ખબર પડે કે આપણે જે પ્રોડક્ટ મોકલાવાની તે પહોંચી ગઈ છે. ઓકે, અને એ ઓકે છે, ક્વોલિટી એની ઓકે છે. બરોબર છે. ધ મટીરિયલ thus receive આર kept aside for detailed technical inspection by concerned department. ઓકે, હવે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જે છે અથવા તો ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ જે છે એ મટીરિયલ આવી ગયું ઇન્ડસ્ટ્રીમાં, એનું શું કરશે, ઇન્સ્પેક્શન કરશે. બરોબર છે. ઇન્સ્પેક્શન કર્યા પછી શું થાય છે, હિયર ડિપેન્ડ અપોન સ્પેસિફિકેશન એન્ડ કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ સુટેબલ ટેસ્ટ આર કેરીડ આઉટ. બરોબર છે. કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટના આધારે અને એના જે સ્પેસિફિકેશન છે એના આધારે એની ઉપર અલગ અલગ મટીરિયલ ઉપર ટેસ્ટ કરવામાં આવે છે. સચ એઝ ડાયમેન્શન ચેક કરવા માટે ઇન્ડસ્ટ્રીની અંદર અલગ અલગ ફિક્સર જે છે એની ઉપર જે મટીરિયલ તમે મંગાવ્યું છે એનો ચેક કરવામાં આવે છે. કોઈ જગ્યાએ ડેન્ટ હોય અથવા તો કોઈ જગ્યા ઉપરથી બેન્ડ થયેલું મટીરિયલ છે, બરોબર છે, તો એને પણ આપણે રિજેક્શનની અંદર નાખી શકીએ છીએ. બરોબર છે. કેમિકલ કમ્પોઝિશન, માની લો કે કોઈ એવું છે કે જેની અંદર આપણે કેમિકલ કમ્પોઝિશન ચેક કરવાનું છે. બરોબર છે. તો એ ચેક કરવામાં આવે છે. અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ કરવામાં આવે છે. બરોબર છે. નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ જે છે તમે ઓલરેડી ભણી ગયા છો, તો એમાં આપણે ડિટેલમાં ઉતરવાની જરૂર છે નહીં. ઓકે, તો આવી ગયા પછી આટલી વસ્તુ જે છે એ કરવામાં આવે છે. ઇફ ધ મટીરિયલ ફાઉન્ડ ઓકે ધેન એન્ટ્રી ઇઝ મેડ ઇનટુ સ્ટોર રજિસ્ટર. બરોબર છે. મટીરિયલ બધું ઓકે હોય તો પછી એ મટીરિયલ સપ્લાય કરવામાં આવે છે સ્ટોરની અંદર, અને સ્ટોર રજિસ્ટર જે છે એની અંદર આટલું મટીરિયલ તમે રિસીવ કર્યું છે એની એન્ટ્રી કરવામાં આવે છે. એન્ડ ધ મટીરિયલ ઇઝ કેપ્ટ એટ ધ એપ્રોપ્રિએટ લોકેશન. બરોબર છે. અને એનું જે કોડિંગ કરેલું હોય છે, અલગ અલગ બિનની અંદર કોડિંગ કરેલું હોય છે, એ પ્રમાણે તમે એ મટીરિયલ જે છે એનું લોકેશન જે છે એ ત્યાં આગળ મૂકીએ છીએ. ઇન કેસ ઓફ એની ડિસ્પેન્સરી પરચેસ ડિપાર્ટમેન્ટ ઇઝ ઇન્ફોર્મ અકોર્ડિંગલી. બરોબર છે. માની લો કે કઈ પ્રોબ્લેમ છે તો એ પરચેસ ડિપાર્ટમેન્ટને ઇન્ફોર્મ કરવામાં આવે છે. ઓલ ધ રિપોર્ટ્સ આર સેન્ટ ટુ પરચેસ ડિપાર્ટમેન્ટ વેર આફ્ટર ફાઇનલ વેરિફિકેશન ઓફ પેમેન્ટ requisition is prepared and sent to account department for making payment to vendor. ઓકે, હવે મટીરિયલ આવી ગયું એના પછી બધું ઓકે છે, એના પછી શું કરવામાં આવે છે, વેરીફાઈ કર્યા પછી એકાઉન્ટ સેક્શન જે છે એને રિસિપ્ટ મોકલવામાં આવે છે અને એના આધારે એકાઉન્ટ સેક્શન જે છે એ પેમેન્ટ કરશે. ઇન્ડસ્ટ્રીની અંદર એવું નથી કે પહેલા પેમેન્ટ કરો પછી હું મટીરિયલ મોકલાઈશ. ઓકે, તમે જ્યારે કોઈ જોડે ડીલ કરો છો ઇન્ડસ્ટ્રીની અંદર તો એવા કેસમાં મટીરિયલ આવી ગયા પછી ઓકે છે, ઇન્સ્પેક્શન કર્યા પછી પાછળથી પેમેન્ટ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ છે મેકિંગ પેમેન્ટ. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ વન્સ અગેન વેરીફાઈ ધ ડિટેલ્સ સેન્ડ બાય પરચેસ ડિપાર્ટમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ પરચેસ ઓર્ડર એન્ડ બિલ કોપી. ઓકે, પરચેસ ઓર્ડર અને બિલની કોપી જે છે એના આધારે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ જે છે વેરીફાઈ કરશે અને વેરીફાઈ કર્યા પછી ધીસ વેરીફાઈ ધ ડિટેલ્સ સચ એઝ પ્રાઇસ, પછી એની ઉપર જે ટેક્સીસ લાગે છે એ, ડ્યુટીઝ અને તમને ડિસ્કાઉન્ટ જે છે એ કેટલું આપ્યું છે. બરોબર છે. અને અધર કોમર્શિયલ ટર્મ્સ એન્ડ કન્ડિશન જે છે એ બધું વેરીફાઈ કર્યા પછી પેમેન્ટ કરવામાં આવે છે. ઇફ એવરીથિંગ ફાઉન્ડ ઓકે ધેન પેમેન્ટ ઇઝ મેડ ટુ ધ વેન્ડર એઝ પર ધ મોડ સ્પેસિફાઈ ઇન પરચેસ ઓર્ડર. ઓકે, પરચેસ ઓર્ડરમાં એવું લખ્યું હોય કે કેશ આપજો તો કેશ, પરચેસ ઓર્ડરમાં એવું લખ્યું હોય કે ભાઈ ઓનલાઈન મોકલાવજો. ઓકે, ઘણી વખતે વહીવટ જે છે એ કેશમાં થતો હોય છે, જેથી કરીને ટેક્સની અંદર ને એમાં જે છે થોડું આપણે સેટિંગ કરી શકીએ. ઓકે, ધેટ ઇઝ બાય ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ ઓર થ્રો બેંક. ઓકે, ચેક દ્વારા, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા અને બેંકની અંદર તમે એને એ જે એને એકાઉન્ટ નંબર આપે તો એની અંદર પર તમે મોકલી શકો છો. ઓકે, મોસ્ટલી જે છે તમે માસ પ્રોડક્શનની અંદર ઓર્ડર આપેલો હોય તો એ જે છે એ બાય ચેક આપણે મોકલાઈએ છીએ અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે, બરોબર છે, જેને આપણે ડીડી કહીએ છીએ, એ આપણે કરીએ છીએ. ઓકે, મેન્ટેનિંગ રેકોર્ડ્સ. આમ એકચ્યુઅલમાં આપણે વાત કરવા જઈએ તો એકચ્યુઅલમાં છે ને આ લોકો ઇન્ડસ્ટ્રીની અંદર પણ અમુક કેશનો વહીવટ થોડો વધારે થતો હોય છે.
બરોબર છે, કેશથી બી મોકલાવતા હોય છે, જેથી જો જીએસટી અને એમાં થોડું ઘણું તમારે સેટિંગ કરવું હોય તો એ તમે કરી શકો. ઓકે. મેકિંગ મેન્ટેનિંગ રેકોર્ડ્સ. હવે જે આપણે પરચેસ કરી દીધો છે તો એનો રેકોર્ડ જે છે મેન્ટેન કરવો પડે. વન્સ ધ પરચેસ ઓર્ડર ગેટ ટોટલી કમ્પ્લીટ, ઓલ ધ ડોક્યુમેન્ટ આર પ્રોપરલી કેપ્ટ ઇન અ ફાઇલ એઝ અ રેકોર્ડ. રેકોર્ડ તરીકે તમે રાખવાના હોય છે. ઘણી વખત કેવું હોય છે, અમુક ઇન્ડસ્ટ્રીની અંદર માર્ચની અંદર હિસાબ થતો હોય છે. મેં તમને પહેલા તમે જયારે ક્લાસમાં હતા એ વખતે મેં તમને કીધું હતું કે માર્ચની અંદર હિસાબ થાય ત્યારે આપણે રોજ એક એક ઓર્ડર પ્લેસ કરીને પછી એને એ પ્રમાણે આવી ગયું રિસીવ કરીને મોકલાવો અને પેમેન્ટ કરો, એવી રીતે નથી કરવામાં આવતું. બરાબર છે. જે ટોટલી હિસાબ છે વેન્ડર અને મેઇન કંપનીનો એ માર્ચની અંદર થતો હોય છે. ઓકે. તો એવા કેસમાં આ બધા જેટલા બિલ છે એ બિલ વેન્ડર જોડે અને ઓરિજિનલ જે કંપની છે બંને જોડે હોવા જોઈએ. બંને મેચ કરશે અને એ પ્રમાણે પાછી પાછળથી એક જ બિલની અંદર જે પૈસા જે છે એ પે કરવાના આવે છે. ઓકે. તો માર્ચ એન્ડિંગની અંદર બધો હિસાબ જે છે એ પ્રમાણે થઈ અને જેટલી લેણદેણ હોય એ બધું એક જ વારમાં પતી જાય. ઓકે. એ રીતે સેટિંગ કરવામાં આવે છે. This can be helpful in future purchase as well as the time of any legal dispute with vendor. બરોબર છે. માની લો કે કોઈ વખતે ફ્યુચર પરચેસ માટે તમે એ વસ્તુ જે છે હેલ્પફુલ છે, અને માની લો કે કોઈ વખતે પ્રોડક્ટની અંદર કોઈ પ્રોબ્લેમ છે. ઓકે. તો એવા કેસમાં એ તમારી જોડે કોપીઝ છે તો એના આધારે તમે વેન્ડર ઉપર લીગલ એક્શન જે છે કરી શકો છો. એટલે તમારું માની લો કે કોઈ તમે ઘરે બી પ્રોડક્ટ લાવો છો તો વોરંટી અને ગેરંટી કાર્ડ જે છે સાચવીને રાખવું, જેથી કરીને ઇન ફ્યુચર માની લો કે એ વોરંટી પીરિયડની અંદર કોઈ વસ્તુ બગડી જાય છે તો તમારે બિલના આધારે તમે એની ઉપર લીગલ એક્શન લઈ શકો છો જો રિપેર કરવાની ના કહેતો. ઓકે. Vendor evaluation. This is supporting and one of the most important activity of the purchase procedure. Purchase procedure ने एक most important activity છે. All the vendor are rated with the respect to certain criteria such as timely delivery, quantity, discount provided, rejection અને dispute ના આધારે. માની લો કે આ જે છે vendor evaluation એ શું છે, તો આપણે વન ટાઈપ ઓફ માની લો કે તમારે ઘરે કોઈ ઝોમેટો અથવા તો સ્વિગી વાળો ફૂડ લઈને આવે છે તો તમે એને શું કરો છો, સ્ટાર રેટિંગ આપો છો. એ કયા બેઝ ઉપર આપો છો, તો ટાઈમ ટુ ટાઈમ એને ડિલિવર કરી છે કે નહીં, પછી ડિસ્કાઉન્ટ જે છે, ભાઈ કોઈકનું માઇક ચાલુ છે બંધ કરી દેજો, ડિસ્કાઉન્ટ જે છે એ કેટલું આપ્યું છે તમને. બરોબર છે. એ રીતે ઇન્ડસ્ટ્રીની અંદર પણ રિજેક્ટ થયા છે પાર્ટ, તો એ રિજેક્ટ થયેલા પાર્ટનું તમને કંઈ પેમેન્ટ કરેલું છે તો એના વિશે પણ વાત કરવામાં આવે છે. એ જે છે એ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને વેન્ડર જે છે એનું ઇવેલ્યુએશન કરવામાં આવે છે. ઓકે. સચ વેન્ડર રેટિંગ ઇઝ મસ્ટ હેલ્પફુલ ઇન સિલેક્ટિંગ એપ્રોપ્રિએટ વેન્ડર. વેન્ડર જે છે એનું એપ્રોપ્રિએટ સિલેક્શન કરવા માટે એ જરૂરી છે. ઓકે. મેન્ટેનિંગ વેન્ડર રિલેશન. A good vendor relation can ensure smooth supply of material and which can ultimately lead to maintaining production target. બરોબર છે. વેન્ડર જોડે રિલેશન જે છે મેન્ટેન કરવામાં આવે છે અને એ રિલેશનના આધારે તમે ફ્યુચરની અંદર તમારું જે પ્રોડક્શન ટાર્ગેટ જે છે બરોબર છે એ તમે સાચવી શકો છો. Purchase department try to maintain healthy relation with their vendor for overall effectiveness of the purchase function. બરોબર છે. હેલ્ધી રિલેશન જે છે મેન્ટેન રાખવા બહુ જરૂરી છે. પ્રાઇસ રિલેટેડ ટર્મ કયા કયા છે, તો એક્સ વર્ક અને એક્સ ફેક્ટરી, એક્સ ગોડાઉન. બરોબર છે. તો આ તમને વસ્તુ ખબર હોવી જોઈએ. એક્સ વર્ક અને એક્સ ફેક્ટરી પ્રાઇસ અથવા તો એક્સ ગોડાઉન પ્રાઇસ કોને કહેવામાં આવે છે, તો ઇન ધીસ ટર્મ ધ પ્રાઇસ ઓફ ધ મટીરિયલ આર વેલિડ અપ ટુ ધ સપ્લાયર વર્ક ફેક્ટરી ઓર ગોડાઉન. ગોડાઉનની પ્રાઇસ છે અને આપણે એક્સ ફેક્ટરી અથવા તો તમે બાઇક નહીં લેતા હોય તો એમ કહે છો કે એક્સ શોરૂમ પ્રાઇસ આટલી છે. ઓકે. તો એ જે છે એ ટર્મ જે છે એ આની અંદર ઇન્વોલ્વ થાય છે. ઇન ધીસ ટર્મ પ્રાઇસ જે છે એ સપ્લાયર વર્ક અને ફેક્ટરી અને ગોડાઉન સુધીનું લિમિટેશન હોય છે. ધ એક્સપેન્સીસ રિલેટેડ ટુ લોડિંગ ધ મટીરિયલ ઇન્ટુ ટ્રક, ફ્રાઇટ એન્ડ ઇન્સ્યોરન્સ ચાર્જીસ એ આની અંદર ઇન્વોલ્વ હોતા નથી. બરોબર છે. અનલોડિંગ એટ ધ કસ્ટમર ઇટીસી આર ટુ બી બોર્ન બાય ધ કસ્ટમર. તો એ કસ્ટમર જોડેથી લેવામાં આવે છે. ઓકે. તો એક્સ ગોડાઉન પ્રાઇસ છે એની અંદર આ જે પ્રાઇસ છે બરોબર છે એને લોડ કરવાનો બરોબર છે, ઇન્સ્યોરન્સ ચાર્જીસ અને અનલોડ કરવાના જે ચાર્જીસ છે એ આની અંદર ઇન્વોલ્વ નથી હોતા. ઓકે. CIF મીન્સ છે કોસ્ટ, ઇન્સ્યોરન્સ એન્ડ ફ્રાઇટ. એની અંદર થશે CIF પ્રાઇસ આર ધ પ્રાઇસ ઇન્ક્લુડ ઓફ ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ, ઇન્સ્યોરન્સ અને અધર. હવે આ બધા ટ્રાન્સપોર્ટેશન ને બધું પ્રાઇસની અંદર ઇન્વોલ્વ કરો તો એની અંદર આપણે એને કહીએ છીએ CIF. ઓકે. This means if purchase order mention CIF as price term that price of the material are include, બધું વસ્તુ અંદર ઇન્ક્લુડ થઈ જશે. બરોબર છે. જો CIF એવું લખેલું હોય તો FOB અને FOB જે છે એનો ફૂલ ફોર્મ થશે ફ્રી ઓન બોર્ડ. તો મીન્સ price mentioned in the order are inclusive of the charges related to keep the material on board. Okay. Desk of the ship.
શિપ સુધી જે છે એ મોકલવાના હતા. માની લો કે કોઈ ટ્રાન્સપોર્ટ કરીને તમારે શિપ થ્રુ મોકલવાનું છે, તો એવા કેસમાં તમારે જે છે એ શિપ સુધીના ચાર્જીસ, ઓકે, એ એની અંદર FOB લખેલું હોય તો ત્યાં સુધીનું ઇન્વોલ્વ હશે. સેમ ઇન કેસ ઓફ માની લો કે રેલવે થ્રુ તમારે મોકલવાનું છે, તો રેલવે સ્ટેશન સુધી તમને વસ્તુ પહોંચાડવાનું જે ચાર્જીસ છે એની અંદર લખેલા હશે FOB ની અંદર. ધેર આફ્ટર ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ, ઇન્સ્યોરન્સ એન્ડ અનલોડિંગ ચાર્જીસ કેપ્ટ ઓન કસ્ટમર્સ એકાઉન્ટ. તો પછી ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ, ઇન્સ્યોરન્સ અને અનલોડ કરવાના જે ચાર્જીસ છે કસ્ટમરના ઓર્ડર સુધી, મીન્સ કે ત્યાંથી રેલવે સ્ટેશન સુધી મોકલવાના ચાર્જીસ છે એ તમને કંપની આપશે. એના પછી અનલોડ કરવાના જે ચાર્જીસ છે એ તમારે પે કરવાના હશે. FOB લખેલું હોય છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને એટેન્ડન્સ જે છે એના માટે મેડમ સ્ક્રીનશોટ